આ તરફ મોરબી જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાએ મહામંત્રી રમેશ રબારીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કરેલી આ જ કાર્યવાહીથી રાજનીતિ ગરમાઈ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા અને મહામંત્રી રમેશ રબારીનું કથિત કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું, જેમાં જમીન સંબંધિત વાતમાં પીછેહટ કરવાની વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સસ્પેન્ડ થયા બાદ મહામંત્રી રમેશ રબારીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા પર કર્યા ગંભીર આરોપ। જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પત્ની ભાજપ સાથે જોડાયેલા હોવાનો અને પ્રસંગોમાં ભાજપના બોર્ડવાળી કારમાં કિશોર ચીખલિયા ફરતા હોવાનો આરોપ લગાવ્યો। તો એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં કિશોર ચીખલિયાએ સ્પષ્ટતા કરી કે રમેશ રબારીને તેમણે પોતાની ટીમમાંથી દૂર કર્યા છે, નહીં કે પક્ષમાંથી। કે ગરીબ માણસોની વારે જવું, ગરીબ માણસોના મકાન બચાવવા, ગરીબ માણસોની જમીન બચાવવા, એ ખરેખર શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને બીજું કે ભાજપ રચિત ભ્રષ્ટાચાર, ભાજપના હોદ્દેદારોના ભ્રષ્ટાચાર આપણે ખુલ્લા કરીએ તો એ શું પક્ષ વિરોધી કાર્ય કહેવાય? અને ભાજપના 5 હોદ્દેદારો અંદર ખાને મીટિંગ કરી અને આ આઈડિયોલોજી રચે કે રમેશ રબારીનું રાજીનામું તમારે લઈ લેવું જોઈએ, તો મારું રાજીનામું મંગાણું, પક્ષ વિરોધી કાર્ય કેને કહેવાય? ખરેખર મિત્રો જોજો કે તમારા ઘરના ભાજપમાં હાલમાં પણ ભાજપમાં છે અને તમે મોરબી જિલ્લાના પ્રમુખ પદ ઉપર બેઠા છો અને તમે એની ભાજપની બોર્ડ મારેલી ગાડી લઈને તમે પ્રસંગોપાતમાં જાઓ છો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય। ભૂતકાળમાં એવી બની ગયેલી ઘટના કે તમે કોંગ્રેસના મેન્ડેટના અનાદર કરીને તમે બળવો કરેલો, એ પક્ષ વિરોધી કાર્ય કહેવાય। અને ખરેખર તો તમારી અને મહેશભાઈની ક્યાં ચાંચ તમે ડૂબાડી છે એમને ખ્યાલ છે, એ પણ અમે સાબિત કરીશું। જે મેં એમને હોદ્દા ઉપરથી દૂર કર્યા એટલે એમને આ બધોય દુખાવો થયો। ત્યાં સુધી તો કિશોરભાઈ બહુ સારા હતા, ત્યાં સુધી તો એમને પહેલાંય પણ લખવું જોઈએ ને કે કિશોરભાઈ આટલા ખરાબ છે એમ। મેં હોદ્દા ઉપરથી દૂર કર્યા એટલે એનું મન ફાવે એ રીતે એનું સોશિયલ મીડિયા ચલાવી રહ્યા છે।